આપણે ઓળખતા હોય એનું આપણે નામ લઈ એટલે તરત જ એ નામ એને સાંભળ્યું હોય તો તરત જ હાવો ભણે. ભગવાન બધે જ, કોઈને રામ કે, કોઈને કૃષ્ણ કે, કોઈને મહાવીર કે, કોઈને ઈસુ કે, કોઈ અલ્લાહ છે તો બધે. પણ નામ તો બધા લે જ છે. કેમ હાવ કોઈ ભણતું નથી. કૃષ્ણ એટલે આવું તો કેવું જોઈએ ને બાપ. બધાએ વાલા ભગત અને આ લાલ ગોપી દવલી બધા નામ લઈને હવ કે અને અમારે શું વાંધો છે. પણ ઓળખાણ બહુ મોટી ચીજ છે. બ્રહ્મ મહેતા જ્યારે દિલની વાત કરે છે ત્યારે એને કહે છે કે તને ઉપદેશ કરીશ, તારો ઉપદેશ કરીશ અને તને તારી પાસે રહેતા શીખવાડીશ. બધા શું કરે છે એ પોતાને ઓળખતા નથી અને પોતાની પાસે રહેતાય નથી અને ધોળાધોળી કરાવે છે. ભીતરનું અંતઃકરણ મન ના કયા કરીને કોઈ ચીન જાય, કોઈ જાપાન જાય, કોઈ ક્યાંય જાય, કોઈ ક્યાંય જાય, સિંગાપુર જાય. હા, મન કા કયા નથી. મન જ્યાં ત્યાં લઈ જાય. મારે 2 ભત્રીજાની ગાડી છે, હવે મને દઈ દે તે સાધન મારે શું કામનું. એમ દેવતાઓની દુર્લભ છે આ મનુષ્ય દેહ અને એને પરમાત્માએ આપણને આપ્યો છે. પણ હલાવતાનું આવડે તો કઈ ભગવાનનું વાંક નથી. આંખથી જોયા કર્યું પણ કોઈની જોનારનો વિચાર ન કર્યો. કોક મરી ગયું હોય ને ત્યાં ડેડ બોડી પડ્યું હોય તો આંખ તો હોય પણ બધું હોય પણ જોનાર ન હોય. કાને હોય પણ સાંભળનાર ન હોય. આ ચામડી હોય પણ સ્પર્શને જાણનાર ન હોય. જીભ હોય પણ તમામ પ્રકારના રસને ચાખનાર ન હોય. અને નાકે હોય પણ ગમે એવી અગરબત્તી કરો કિંમતી ગોળ ધૂપ આ તે લબાન મબાન એ કાંઈ શર્ટ ન લે. અને આવડાના ગુરુ લખનૌથી મગાવી અને આખી નાનામી શણગારો તો એવડો હોતો હોય અંદર બોડીમાં એમ ન કરે. કારણ કે એ બધું છે પણ ઊંઘનાર નથી. તો આ કોણે છે સાંભળનાર, કોણે છે સ્પર્શને જાણનાર, કોણે છે આ 2 કોડા દ્વારા જોનાર અને આ જીવડી ડબ્બીમાં કોણ ખાનાર રહેશે. ખારું કે, ખાટું કે, તીખું કે, તોરું કે, કડવું કે, મીઠું મોરું કે. હજુ જો આ ભગવાન આવ્યા અડાવડો થાય તો બેટા આવે. અડાવડો થાય તો પછી બેટા બોતલ માં ન આવે તો દૂધ લઈ આવશે એમ લઈ આવતો. બાપુજી આવ્યા છે. હા, ભાર્ગવભાઈ ના એ ધારણ બાપુજી ભાર્ગવ બાપુજી જ કહેવાય. આ તો કેવાય એનું બાપ એક જ છે. બાપ કેવાય પણ બાપ જ કહેવાય. લાદો આપડે બધા એક ને જોઈએ પછી ક્યાં વાત રહી. હા એટલે જ ને બેટા. કોણ આપણો ને કોણ પણ साहेब सबका बाप है, बेटा किसी का नहीं है. बेटा होकर जन्मे तो वो साहेब नहीं है. हाँ, સાહેબ સબકા બાપ હે. જેની પાસે કોઈ બાપનો હોય ને એ બધાનો બાપ હોય. હા, આપણે એવા બાપને જાણી છે.
એટલે તું સાધન છે ગાડી મને દઈ દે, અને મને આવડતી નથી તો એ અહીંયા તાળીયા પડી છે, કાંઈ ડેલી પડી છે કે આ પટ કર્યો છે તો વાયણું ખોલીને ઢાઈ લે ઉપર. એક વાત છે, ધારિયા મૂકીને. પણ એના કરતા આવડતું હોય તો મનના ગુરુ થવાનું છે. અપોદી પો ભવ, તું તારો દેવો થા. જોતા દીવો છે પોતે, મૂરખ અજવાળું ગોતે. દીવો પોતે છે, દીવો છે એ અજવાળામાં બધું દેખાડે તો આપણને કેમ ન દેખાડે? પણ આ તેલનો, ઘીનો, બીજા ગમે તેલ પૂરો, ઘાટલેટનો, ડીઝલનો ગમે પૂરો, એ દીવા બધા પૂરા કરવા પડે અને ઠરી જાય પછી. પણ જ્ઞાન રૂપી ઘટમાં દેવો છે. આપણા શરીરમાં જ્ઞાન રૂપી દેવો છે. સદગુરુજીને ધારશો ત્યારે જન્મ મરણ ભેટાણો. જ્ઞાન રૂપી ઘટમાં દીવો છે, જ્ઞાન રૂપી ઘટમાં દીવો છે. મટી જશે ઘોર અંધારો, નર તું નથી રેવાનો રે. બિપિનભાઈને તો શરીર છૂટી ગયું એટલે બધાની ક્રિયા થઈ ગઈ. પણ આ બિપિનભાઈ ક્યાં ગયા? હાલીને ઇલોરગઢ જતા હતા, સાયકલ લઈને જતા હતા, સ્કૂટરમાં જતા હતા, બસમાં જતા હતા, ટ્રેનમાં જતા હતા. અને અહીંયા એનો લગાવ હતો. ઇલોરગઢની બાજુના ગામ છે, અહીંયા એ પ્રગટ થયા છે. પણ તમે તેને ઓળખતા નથી. હા, તમે જઈને મળો કોને? હા, કારણ કે જે તને તમે ઓળખતા હતા એને તમે હરગાવી નાખ્યું ભેગા થઈને. તમે જેને ઓળખતા હતા એને તમે ભેગા થઈને હરગાવી નાખ્યું, 5 મણ લાકડા ખડકીને. એ તો હરગી જ જાય. આવડું આ હું વયો જાઉં તો હરગાવી નાખે, રાખ થઈ જાય. પછી રાખમાં અરુણભાઈ હોય તો આકાશમાં અરુણભાઈ હોય, તો પૃથ્વીમાં અરુણભાઈ હોય, અગ્નિમાં અરુણભાઈ હોય, જળમાં અરુણભાઈ હોય, વાયુમાં અરુણભાઈ હોય. ત્યાં અરુણભાઈ ક્યાં ગયા? કે આશા ત્યાં વાસા, શ્રોતા ત્યાં મુકામ, અંતમતી સોગતિ. ભરત મુનિ હરણમાં ગયા. વિચાર તો કર, બ્રહ્મ જ્ઞાનીનો દીકરો. આ ડોટી હતી પાણીમાં રાખી અને અળગા આપતા હતા. આવ બેટા. એમાં 2 જીવ હોતી હણકી, અને એની પાછળ ડાલામાં તો સિંહ પડ્યો. એટલે પેટમાં બાળક છે અને છોડું જોર કાઢ્યું. નકર હણકીને ખાઈ જાય અને ભીતરના બાળકને ખાઈ જાય. જોર કાઢ્યું એટલે નદી તો ઠેકી ગઈ. પણ ભરત મુનિ જે જગ્યાએ પાણીમાં હતા, સૂર્યને અર્ઘ આપતા હતા, આ નાભી એટલે ડોટી એ પાણીને ડૂબાડી હતી અને અર્ઘ આપતા હતા. ત્યાં એ ગર્ભ છૂટી ગયો અને એની મા જે હણકી હતી એ સામે કાંઠે દોરા ફેરી ગઈ અને શરીર છૂટી ગયો.
પાણીમાં તો સિંહ આવી ન શકે એટલે વયો ગયો ખુરક્યા કરીને. પછી ભરત મુનિએ નાહી લીધું એટલે એને ગર્ભ લીધો હાથમાં. જેમની કોઈ હણકી હતી એમની કોઈનો આશ્રમ હતો એટલે અહીંયા ચડી અને હણકી પાસે મૂક્યું. પણ હણકી દોરા ફેરી ગઈ હતી, એને ધવરાવે કોણ? એટલે આખા વિશ્વમાં જેને જાણ્યો હોય કે ધવલનો શ્વાસ લાવે છે, રોડબાઈનો લાવે છે, એ ભૂપેન્દ્રનો લાવે છે, એ કીર્તિનો લાવે છે, એ મયુરનો લાવે છે, એ ભાર્ગવનો લાવે છે, એ બાપુજીનો લાવે છે. આવી ખબર હોવા છતાં અરે રે આનું કોણ થાતું એની આવે પીસો થાય. આનું કોણ? મારે તો કવળી ધૂજે છે, હાલીને આશ્રમમાં લઈ જાઓ. આશ્રમમાં પરિપક્વ બાળક છે, લઈ ગયા. થોડા કપડાથી લોયું અને ટીટિયા હળગાવ્યા, ગરબામાં આપ્યો અને પછી ધીમે ધીમે કરતા કરતા કવળીને દૂધ થોડું પાયું એટલે આંખ ખોઈલી કે ના નહીં વાંધો નહીં આવે. હા, આંખ ખોઈલી, કાંઈ વાંધો નહીં આવે. સવારમાં બ્રહ્મોટમાં ઉઠવા વાળો સમીજ ભેગા કરે, જાય તે લે રાખી દે, આવે તે પાસે ભેગા કરીને પછી ગાડી બાંધીને લઈ આવે. ફૂલ ફળ આ તે બધું જે સ્વાહા 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 એ બધું લઈ આપો. ગાયનું થાણ લીપે, યજ્ઞવિધિ લૂપે, ડિઝાઇન મિરસ કરે, સ્થાપન કરે બ્રહ્મા વિષ્ણુમાં. હરણનું બચ્ચું આવ્યું પછી બધું ખટી ગયું, કારણ કે સતત એનું ધ્યાન રાખવાનું. એમાં ધ્યાન, એમાં ધ્યાન, એમાં દેહનો વધુ રાતે વધે, રાત્રિનો વધુ દેહ. ખુદા ખુદી, ખુદા ખુદી, ખુદા ખુદી, ધોળા ધોળી, ધોળા ધોળી. હા, વેદાંત કરે, હર્ષિત કરે, ધ્વનિત કરે. હા, ધોળા ધોળી, ધોળા ધોળી, ધોળા ધોળી. ઈચ્છા પડે ખાપ કે કાંઈ નક્કી ન હોય. બાળક કોને કે આશ્રમમાં રહેતું ત્યાં પગ બારો નીકળી ગયો. આજુબાજુના આશ્રમમાં જઈને લોકો શાક ખાઈ જાય, ફૂંકવું હોય બધું ખાઈ જાય. એટલે ઓલો કાંઈ તમારા હાયરોન ને અમારું આ નુકસાન કર્યું, અમારું પિયત બધું ખાઈ ગયું. તમારું હરણ હોય તમારે પાસે રાખો ને બાંધીને. અહીં અમારા આશ્રમમાં આવીને રજા કરે છે કે હવે ભાઈ નહીં આવે, બાંધી દીધું. ત્યાં ખાવા દઈએ ને જે ખાતા હોય ને. મોટું થયું, હવે એ હણકી હતી પાછી, હણકીના પેટે હણકી પ્રગટ થઈ અને એ બીજા હરણાને યોગ થયો એટલે એને પેટમાં ઓધાન થયું. 5મે મહિને ફરકાટ થાય. એમાં ભરત મુનિ આ શરીર છોડી અને હણકીમાં ગયેલા. ઢાયકા કર્મની કોઈને ખબર ન પડે, ઉઘાડો કરાય નહીં બેટા. હા, ખબર તો એક નહીં હોય, માં ક્યાં ગઈ, બાપ ક્યાં ગયો, ગુરુજી ક્યાં ગયો, બેન ક્યાં ગઈ, ઓલી બેન ક્યાં ગઈ, ઓલી મધુ ક્યાં ગઈ, જયંતિલાલ ક્યાં ગયો, બધી ખબર છે પણ બોલાય નહીં. કાગી કહી દે હું તો ઓળખતો નથી તો આપણે શું કરવું? હા, અરે નારદજી તો ઓળખતો, કારણ કે નારદજી રોજ આવે વૈકુંઠમાં, રોજ વૈકુંઠમાં આવે. પછી નારદ જાય ને એટલે માતાજી એની જગ્યાએ ચોખ્ખો કરે, ચોખ્ખો ગાયના છાણનો ચોખ્ખો કરે. હવે એ ઓલો પેરો ભરવાવાળો, ચારે દરવાજે પેરો ભરવાવાળો સુદર્શન થઈ જોવે કે આ માતાજીઓ નારદીઓ જાય છે નારાયણ નારાયણ કરીને, પછી આ ચોખ્ખો કરે છે. એમાં એક દી નારદ આવ્યો
એલા કે ફેરા ફેરા શું કે કાંઈક સત્સંગ કરીને આ વૈકુંઠમાં વિષ્ણુના સંગમાં રહે, તને રંગ કાંઈ લાગ્યો નથી, તારા સંગમાં વિષ્ણુ રહે તો તું વૈષ્ણવ હાચો, એના સંગનો રંગ નથી લાગ્યો ત્યાં લગી તું કાચો. ભાઈ તું ભગત નથી જેવો, સિદ્ધને ગુમાનમાં ફરે છે, નાકનો ભૂલો ફરે છે. હે ભાઈ તું ભગત નથી થયો, સિદ્ધે ગુમાનમાં ફરે છે. હા, અર્જુન દેખી ભેટવાનો દોડ્યો, હરકો ને હરિગુણ ગાતા, કામ ને ક્રોધ તાર ઝટકે ને મટકે, આ લોચન ભૈરા છે રાતા. એ ભાઈ તું ભગત નથી થયો, પરદુખ રેખી દિલમાં દાયજો નહીં, અને પરનિંદાથી નથી ડરતો, વાલપ નથી વળી વિછરાય રે, હાલે છે હું કરતો. એ ભાઈ ભગત નથી થયો, સિદ્ધને ગુમાનમાં ફરે છે. મનના ગુરુ મનથી મળશે, અને હાથી વસ્તુ તમને એમાંથી જ જડશે. દાસ દયાન ગુરુ બ્રહ્માનંદ છે ને, હાચું તો કેવું પડશે. પછી તો પસ્તાવાનો પાર ન રહ્યો. દેવને દુર્લભ મનખો ને આ પશુ બગાડને ભજન બી ન રહે પશુ સમાન. ગીતાજીમાં લખ્યું છે, ઇન્દ્રિયો સમેત, પ્રાણ સમેત, મન સમેત જે શરીર છોડે છે અને નક્કી કરનાર શરીરમાં જાય છે, આ બધું લઈને પ્રાણી લઈ જાય, ઇન્દ્રિયો લઈ જાય, મને લઈ જાય અને એમાં પ્રવેશ કરે. તો વિચાર કરવા જેવો છે. જાયગા જગમાં કોઈ નથી રહેનાર. અત્યારે આંખ છે, કાન છે, નાક છે, બધા પાર્ટ બરાબર કામ કરે છે. હવે એમાં ડોકઢાર દઉં, એ તમે કાનમાં કે જમણા કાનમાં હોય છે એટલા હોય, એટલે આ ધવલિયું છે મારું, એમ કે અરુણભાઈ કાકા પણ માલોભાઈ જવાબ દે. હા હા હા, ભૂપેન્દ્ર માર ભાઈ પકોડ માલોભાઈ જવાબ દે. હે કાંઈ લેવા ન દેવા કોઈ ન્યાય રહે ને, કનેક્શન નહીં કરા, બસ વાત પડી છે કે આ ઇલેક્ટ્રિક વાળા આવીને છેડાછેડ કરી દે ને પાછું ચાલુ થાય. આમાં કોણ કરે છેડાછેડ? હે અને કરાય એમ તો ગરદીનું પાર ન લે, કરાય એવું એ કાંઈ ન કરાય. ગયો સુંદર વાતો. પ્રગટની ભક્તિ શીખી જાઓ બાપ, તમારી પાસેથી જરાય ખસતા નહીં, જરાય ચીન જાય તો શરીર ભર જતું, તમે નહોતા હતા. હા, કે ઘરે જઈને ધારાને કહું, દીકરી ભાર્ગવ ક્યાં ક્યાં રહ્યા? જો હા, ઓલી વીણાને કહું, વીણા બેટા. હા કાકા. ધવલ ક્યાં ગયો? ક્યાં રહ્યા? એમ તો કે ચેલી ગયા છે, એ શરીર ગયું હોય કઈ ભાર્ગવ ધવલ થોડો છે. એક વાત છે, જાયગા જગમાં કોઈ નથી રહેનાર. આ મરનારાને તમે શું રૂવો, રોનારા કોઈ નથી રહેનાર. હે તે હરિનો રસ પીજીએ. આજે હમણાં 2 દી પહેલા જમવાનું હતું, જ્યારે પાર થાય રે ને ભાઈ બંધ હતો, આમે રહેતો. પ્રભા આવી રહી ને, આ પ્રભા ભજન ગાય ભાઈ, પ્રભા હવે એની સામે અને એનો વરા આવ્યો જ બે ભાઈ મારી સામે જોયા કરતા. મેં આવીને પાર્થ અંદર આવીને બેઠા તો કે ના ના એવું બસ જમી લીધું. બે ભાઈ બંને રાઈતે કાંઈ નહોતું, પણ કારખાને ગયો હોય પટેલનો જણ 4 વાગે વાવડ થયા કે ઘરવાળાએ ઘરા ફાવ ખાઈ લીધો. હવે ઘરવાળા ભેગા આવ્યા હતા લગભગ, એ પાસના નહીં હોય, એનો ભાઈબંધ રહે છે. આ બેન રહી ઓલી એના ઠીક એના છોકરાનો ભાઈબંધ. એટલે એ બેન રહી ને એની દેરાણી ને જેઠાણી દેરાણી. દેરાણી હા, દેરાણી સામે જઈએ છે. ત્યાં જ રહે છે.
પછી તો પોલીસ આવે ને કેટલું થાય. શેરી આખી ભરાઈ ગઈ ને લઈ ગયા ને પોસ્ટમોર્ટમ કરી લઈ આવ્યા અને ત્યારે ને ત્યારે રાતે લખ્યું કઢાઈ ને તો કાઢી અને હળગાવી નાખ્યું. હવે કાંઈ લેવાનો દેવા વિચાર કરો. બનમાં કાણ મુકેશ સોઈએ હોય જો રામ રચી રાખા કોકરી તરકર બડા વય શાખા. જીવને સ્વાર્થ ટાળી સગાઈ. હા, ઘરમાં ઘડી ના રાખે ભાઈ. આ વેવાય આવ્યા છે તો વેવાય ને કઈ શું બોલે થોડું. હે વેવાય તો નથી પણ વેવાય આવ્યા છે થોડું બોલો. દાંત કાઢે શું બોલે. હવે મહેશભાઈ તમે થોડીક વાતો કરો બેઠા દાદી પછી તમે શું બેઠા મારા ધવલે મારું. વરસાદ તો થાય.